જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય અંગ્રેજી. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 6 નો અભ્યાસ કરી રહ્યા હતા, જેનું ટાઇટલ હતું ધ નાઇટ ટ્રેન એટ દેવોલી, રાત્રિની ટ્રેન એટ દેવોલી. ટોટલ બે પાર્ટ આપણે પાર્ટમાં ડિવાઈડ કરીને ભણી રહ્યા હતા, જે પાર્ટ 3. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે લેખક છે એમની ટ્રેન જે સ્ટેશન ઉપર ઊભી રહી હતી, ત્યાં એક ગર્લ સીલિંગ અ બાસ્કેટ, ટોપલીઓ વેચતી ત્યાં આવે છે અને સ્ટેશન ઉપર ઊભી રહે છે. અને એ ટોપલી વેચતી જ્યાં આપણા લેખક બેઠા છે એની બારીએ ત્યાં જાય છે. સૌથી પહેલા તેઓ દેખાડો કરે છે કે એને એમની સામે જોયું નથી. પછી જે આપણા લેખક છે એ પણ નીચે ઉતરે છે અને જ્યાં ટી સ્ટોલ છે, ચાની દુકાન છે, એ તરફ જાય છે અને ત્યાં જે બાસ્કેટ વેચનારી છોકરી છે એ પણ એની પાછળ જાય છે. ત્યારબાદ શું થયું હતું કે છોકરી છે લેખકને કહે છે કે મારી પાસે સરસ મજાની સ્ટ્રોંગ ફેસિનેટ કેન, આ મજબૂત વાંસમાંથી બનેલી ટોપલીઓ છે, શું તમે ખરીદશો? તો લેખક સૌથી પહેલા ના પાડે છે કે ના, હું નહીં ખરીદું. ત્યારે ગર્લ છે ને ફરી એક વખત પૂછે છે કે ખરેખર તમે આ ટોપલીઓ નહીં ખરીદો? ત્યારે લેખકને એમ થાય છે કે ચાલ એક ટોપલી લઈ લો. તો એને પૈસા આપે છે અને પછી ટોપલી ખરીદી લે છે. ત્યારે લેખકને શું હતું, એવી એક અંદરથી એવી ઈચ્છા હતી કે હું એના હાથનો સ્પર્શ કરું, પણ એ કરી શકતા નથી. અને લાસ્ટમાં લેખક જ્યારે ટોપલી ખરીદે છે ત્યારે પછી છોકરી થોડા સમય માટે લેખકની સામે જોવે છે અને લેખક છોકરી સામે જોવે છે. પણ ત્યાં અચાનક જ ટ્રેન ઉપડી જવાનો સમય થઈ ગયો છે. ગાર્ડ છે એની વિસલ વગાડે છે અને એન્જિનનો ખટખટ અવાજ આવે છે. એમાં કંઈક છોકરી કહેવા જતી હોય છે લેખકને, પણ લેખક સાંભળી શકતા નથી અને પાછળના કમ્પાર્ટમેન્ટ ટ્રેનના ડબ્બામાં આવીને એની જગ્યાએ બેસી જાય છે. ત્યાં સુધી આપણે અહીંથી જોયું. તો પાના નંબર 56 એમાં આપણે જોઈએ ધ ગાર્ડ બિલો હિઝ વિસલ. ત્યાંથી પાઠની અગેન શરૂઆત કરીએ છીએ. ધ ગાર્ડ બિલો હિઝ વિસલ, she said something but it got lost in cleaning of the bell and the hissing of the engine. Guard below his whistle, બિચારી કંઈક કહેવા જાય છે લેખકને એનીથી, પણ લેખક સાંભળી શકતા નથી. ત્યાં ગાર્ડે એન્જિનનું જે વિસલ છે એ વગાડી રહ્યો છે. I had run to back my compartment. મેં હમણાં કહ્યું રન એટલે દોડીને. સિસોટી વાગે, ગાર્ડ વિસલ વગાડેનો મીનિંગ શું છે કે હવે ટ્રેન ઉપડવાની છે સ્ટેશન ઉપરથી. પણ લેખક છે એ જેવું જોવે છે ગાર્ડે વિસલ વગાડી એટલે જે લેખક છે એના કમ્પાર્ટમેન્ટમાં આવીને બેસી જાય છે. કમ્પાર્ટમેન્ટ એટલે રેલનો ડબ્બો. I watched her the platform slip away. હું એને બેઠો જોતો જ હતો. પ્લેટફોર્મ પરથી જ્યારે ટ્રેન પસાર થઈ હતી, જર્નીમાં આગળ વધી રહી હતી, ત્યારે હું એને બેઠો જોઈ રહ્યો હતો. She was alone on the platform. Alone એટલે એકલી. એ પ્લેટફોર્મ ઉપર એકલી હતી. And did not move. પણ ત્યાંથી એ ખસી નહીં. મૂવ એટલે ન ખસવું. But she was looking at me and smiling. અને બિચારી ત્યાં ને ત્યાં એકલી ઊભી રહી અને મારી સમક્ષ એ જોઈ રહી હતી. I watched her until the signal box came in the way. જ્યાં સુધી ટ્રેનનું લાસ્ટ સિગ્નલ બોક્સનું આવ્યું, until એટલે જ્યાં સુધી ત્યાં સુધી હું એને જોતો રહ્યો અને મને જોતી. And the jungle hide the station. Hide એટલે છુપાવી દેવું અને ધીમે ધીમે ઘટાદાર જંગલોના વૃક્ષોએ સ્ટેશનને છુપાવી દીધું એટલે સ્ટેશન અદૃશ્ય થઈ ગયું. I could see her standing there alone. હું એને સતત ત્યાં ઊભી રહેલી જોઈ રહ્યો હતો. I sat up awake for the rest of the journey. અને આખી જર્નીમાં હું જાગતો રહ્યો. awake એટલે જાગવું. I could not forget the girl's face, her dark and bright eyes. I could not forget એટલે ભૂલી જવું. એ છોકરીનો હું ચહેરો છે ભૂલી શક્યો નહીં આખી જર્નીમાં. એની ડાર્ક આંખો, એનો ચહેરો, એનું સ્મિત, એનું હાસ્ય. બટ વેન આઈ રીચ દેહરા, અને ફાઇનલી જ્યારે આપણા લેખક છે હુસેન બોર્ડ એ ફાઇનલી અંતે રીચ એટલે પહોંચવું, દેહરા એના દાદીમાના ઘરે પહોંચી ગયા હતા.
ધ ઇન્સિડન્ટ્સ ગોટ બ્લર એન્ડ ડિસન. જે પણ કંઈ દેવોલીના સ્ટેશન ઉપર ઘટના બની છોકરી સાથે, એ ઇન્સિડન્ટ્સ, આખો બનાવ, આખી ઘટના ગોટ બ્લડ એટલે અદૃશ્ય થઈ જવું, થોડું ઝાંખું થઈ જવું. ફોર વેર વન થિંગ્સ, પણ એક વિચારતો હતો, ઓન માય માઇન્ડ વન થિંગ્સ. બહેરા પહોંચી ગયા આપણા લેખક રુસ્કિન બોર્ડ, પણ જે બનાવ બન્યો હતો દેવોલી સ્ટેશન ઉપર એ ધીમે ધીમે ઝાંખો થઈ ગયો. પણ એક વસ્તુ તો આપણા લેખકના માઇન્ડમાં હતી જ. ઇટ વોઝ ઓનલી વેન આઈ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later, કે જ્યારે હું મારી રિટર્ન જર્ની પાછો ફરીશ ત્યારે 2 મહિના પછી આઈ રિમેમ્બર ધ ગર્લ, ત્યારે છોકરી મને પાછી યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એટ ધ ટ્રેન ટુ ઇન્ટુ ધ સ્ટેશન. હવે શું થાય છે કે લેખક એની 2 મહિનાની જર્ની પૂરી કરીને પાછા ફરે છે ત્યારે દેવોલી સ્ટેશન પાછું આવવાનું છે, ત્યારે પાછી એ છોકરી લેખકને યાદ આવી હતી. આઈ વોઝ લુકિંગ આઉટ, પાછી ટ્રેન ઊભી જ રહેવાની છે, પાછી ટ્રેન ઊભી રહી દેવોલી સ્ટેશન ઉપર અને લેખકને પાછી છોકરી યાદ આવી. એને વિન્ડોની બહાર જોયું. આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલ. અનએક્સપેક્ટેડ એટલે અનઅપેક્ષિત, આપણે ધારી ન હોય એવી. થ્રિલ એટલે રોમાંચ, કંઈક એને થવા માંડ્યું. અનએક્સપેક્ટેડ થ્રિલ, કંઈક અનઅપેક્ષિત લાગણીઓનો એને અનુભવ કર્યો. આઈ શો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં બહાર જોયું, વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ પર પણ નીચે જોયું અને આજુબાજુ નજરથી જોયું. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવ્ડ હર. મેને સ્ટેશન ઉપર ઊભેલી જોઈ એન્ડ વેવ્ડ હર. વેવ્ડ હર એટલે હાથ હલાવો, અને આપણા લેખકે હાથ હલાવો. વેન શી શો મી, જ્યારે એણે મારી સામે જોયું, શી સ્માઇલ, અને મારી સામે હસી. શી વોઝ પ્લીઝડ એટલે આનંદિત, એ ખૂબ આનંદમાં હતી. ધેટ આઈ રિમેમ્બર હર, અને એટલા માટે જ હું એને યાદ કરતો રહ્યો હતો. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર મી, અને હું પણ ખૂબ આજે ખુશ હતો. પ્લીઝ એટલે આનંદિત, કારણ કે એણે મને યાદ રાખી. બંને ખુશ હતા. એ છોકરીને પણ એવું હતું કે લેખકે મને યાદ રાખી એટલે એની સામે હસી, અને લેખક પણ હસ્યા કારણ કે એને પણ ખુશી હતી કે એણે મને યાદ રાખી. હવે પાના નંબર 57. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ અ બાસ્કેટ. આ વખતે છોકરીએ ટોપલી વેચવાનું કંઈ શરૂ કર્યું નહોતું. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ સ્ટીક. એ સીધી સ્ટ્રેટ એટલે સીધી દિશા તરફ. સૌથી પહેલા ટી સ્ટોલ તરફ, જ્યાં ચાની દુકાન હતી. લેખક પહેલી વાર જ્યારે એના દાદીમાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટ્રેન ઊભી રહી હતી, ત્યારે લેખક ટી સ્ટોલ તરફ ગયા હતા. હવે રિટર્ન જર્ની પાછા ફરે છે જ્યારે એના દાદીમાના ઘરેથી વેકેશન ગાડીને, ત્યારે ફરી એક વખત ટ્રેન આવે છે અને પાછી છોકરી યાદ આવે છે. સ્ટેશન તરફ લેખક જોવે છે એની રિટર્ન જર્નીમાં કે છોકરી છે એ ઊભી છે અને બંને એકબીજા તરફ જોઈને સ્મિત આપે છે. પણ આ વખતે છોકરી છે બાસ્કેટ વેચી નહોતી અને સીધી એ ટી સ્ટોર તરફ જતી રહી. હર ડાર્ક આઈઝ, એની આ ઘાટી આંખો વેર સડનલી ફિલ્ડ વિથ ધ લાઇટ, અને જેની ડાર્ક આંખો હતી એ અચાનક જ, સડનલી એટલે શું? અચાનક. ફિલ્ડ વિથ ધ લાઇટ, એની આંખમાં કંઈક ચમક્યું હોય, પ્રકાશિત, એની આંખો છે ચમકવા લાગી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ, પણ એ કાંઈ થોડા સમય માટે. સેડ એટલે બોલવું, નથિંગ એટલે કંઈ પણ. સમ ટાઈમ થોડા સમય માટે તો એ છોકરી કંઈ બોલી નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. સ્પોક એટલે બોલવું, વિધાઉટ વર્ડ્સ. વિધાઉટ એટલે ના વગર, અને વર્ડ્સ એટલે શબ્દો. શબ્દો વગર એ ઘણું બધું બોલી. આપણે ઘણીવાર ઘણા માણસોમાં નોંધ્યું હશે કે અમુક એવા ઇન્સિડન્ટ્સ હોય છે કે આપણે ક્યારેય ના અનઅપેક્ષિત રોમાંચ. ઘણી વખત માણસ છે બોલ્યા વગર પણ એના આંખોની ભાવનાઓને લાગણીઓથી ઘણું બધું કહી દે છે. તો સેમ લાઈક હિયર, એની આંખો તો ચમકીલી છે અને કંઈક કહેવા માંગતી હોય એ પણ છે, પણ એ બોલી નહીં. વિધાઉટ ધ વર્ડ્સ, બોલી નહીં થોડા સમય માટે, પણ એને પોતાની જે સ્પોક વિધાઉટ વર્ડ, શબ્દોના ઉચ્ચારણ વગર એ ઘણું બધું લેખકને કહી ગયું. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ, અને ત્યારે લેખકને શું થયું? ફેલ્ટ. ઇમ્પલ્સ એટલે તીવ્ર. ફેલ્ટ તીવ્ર લાગણીનો અનુભવ થયો. ટુ પુટ હર ઓન ધ ટ્રેન,
there and then and take her away with me. અને ત્યારે એને લાગણીનો એવો આવેશ આવ્યો. ઇમ્પલ્સ એટલે તીવ્ર, ફેટ એટલે લાગણી. એની તીવ્ર લાગણીનો એવો આવેશ આવ્યો કે પુટ હર, હું અહીંથી એને લઈ જાઉં ટ્રેનમાં, એન્ડ ટેક હર અવે વિથ મી, અને મારી સાથે ટેક અવે એટલે લઈ જાઉં, મારી સાથે મારી ટ્રેનમાં એને મારી સાથે લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness of Deori station. I could not bear એટલે સહન કરવું, BEAR, કે હવે હું સહન નથી કરી શકતો વારાઘડી કે હું એને અદૃશ્ય કરી દઉં આ સ્ટેશન ઉપરથી. વોચિંગ હર વેનિશ, જોતા જોતા એ વેનિશ, મારી આંખોની સમક્ષ એ વેનિશ અદૃશ્ય થઈ જાય અને હું એકલો જવા નથી માંગતો ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ દેવોરી સ્ટેશન. પહેલા જ આપણે જોયું કે દેવોરી સ્ટેશન ઉપરથી દેહરા છે કે દેહરાથી પાછા આવે, છોકરી તો એને સ્ટેશન ઉપર મળે છે, પણ લેખકને આ વખતે એવું થયું કે વારાઘડી દેવોરી સ્ટેશન અદૃશ્ય થઈ જાય છે. જર્ની તો આગળ વધે ને, સ્ટેશન થોડા આગળ ચાલે, એટલે જ્યારે લેખક જતા હોય કે આવતા હોય તો હવે લેખકને એ સહન નથી થતું કે મારી નજરની સમક્ષ આ સ્ટેશન સાથે આ છોકરી પણ અદૃશ્ય મારી આંખ સામેથી જતી રહે. મારે એવું આ વખતે નથી કરવું, મારે એને મારી સાથે લઈ જવી છે. હવે અદૃશ્ય થઈ જાય મારી આંખોની સમક્ષથી એવું બિયર સહન કરી શકતો નથી. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર, એના હાથમાં જે બાસ્કેટનો ટોપલો હતો મેં લઈ લીધો, એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, અને જે જમીન હતી ગ્રાઉન્ડ ત્યાં મેં મૂક્યો. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ, બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. એણે ટોપલો ઉપાડી લીધો, બટ આઈ કોટ હર હેન્ડ, અને મેં એનો હાથ પકડી લીધો. કોટ એટલે એનો હાથ પકડી લીધો, એન્ડ હેલ્ડ ઇટ, અને છોડ્યો નહીં, પકડી જ રાખ્યો. એટલે લેખકે સૌથી પહેલા શું કર્યું, ટોપલી ભરી જે બાસ્કેટ હતી એ નીચે મૂકી દીધો, પણ છોકરીએ ફરીથી બાસ્કેટ બધી ઉપાડી લીધી. ત્યાં લેખકે અચાનક છોકરીનો હાથ પકડી લીધો. આઈ હેવ ટુ ગો દિલ્હી, આઈ સેડ. એણે હાથ પકડતા છોકરીને કીધું કે આઈ હેવ ટુ ગો દિલ્હી, હું દિલ્હી જાઉં છું. શી નોડેડ, એને નોડેડ એટલે માથું હલાવ્યું કે હા. આઈ ડુ નોટ હેવ ગો એનીવેર, હવે મારે ક્યાંય જવું નથી. ધ ગાર્ડ બિલો ઇઝ વિસલ, એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. લેખક બિચારા કંઈક કહેવા છે અને છોકરી પણ એને કંઈક કહેવા જાય ત્યાં અચાનક શું થાય છે, ગાર્ડ જે છે ટ્રેનના જે ગાર્ડ ટ્રેન ચલાવનાર એની વિસલ વગાડે છે, કારણ કે ટ્રેન ઉપડવાનો સમય છે, લેખકને દિલ્હી પણ જવાનું છે. જેવું લેખક એમ કહે છે કે આઈ હેવ ટુ ગો દિલ્હી જાઉં છું, ત્યારે છોકરી માથું હલાવે છે, પણ લેખક શું કહે છે કે આઈ ડુ નોટ હેવ ગો એનીવેર, મારે ક્યાંય તને છોડીને જવું નથી. પણ અચાનક શું થયું, ગાર્ડ બિલો હિઝ વિસલ, ગાર્ડ એની વિસલ સિસોટી વગાડે છે અને લેખકને એ ગમતું નથી. હી હેટેડ, એને નફરત છે કે ગાર્ડ વિસલ વગાડે, કંઈક બોલવા જાય કંઈક કરવા જાય ત્યારે. આઈ વિલ કમ અગેન, આઈ સેડ, વિલ યુ બી હિયર. લેખક શું કહે છે કે આઈ વિલ બી કમ અગેન, હું પાછો આવીશ અહીંયા. વિલ યુ બી હિયર, તું મને અહીંયા મળીશ. શી નોડેડ, એ હા પાડે છે. આઈ ડુ નોટ હેવ ગો એનીવેર, હું ક્યાંય જવાનું નથી, હું ફરીથી પાછો અહીંયા આવીશ. શી નોડેડ અગેન, એ ફરીથી માથું હલાવે છે. અગેન એટલે ફરીથી. ધ બેલ ક્લમ, જે એન્જિનનો ઘંટડીનો અવાજ છે, ક્લમ રણકાર ભર્યો અવાજ થતો હતો. એન્ડ ટ્રેન સ્ટીલ ફોરવર્ડ, ફોરવર્ડ એટલે આગળ વધવું, અને ટ્રેન ધીમે ધીમે આગળ વધી રહી હતી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ, મેં જે છોકરીના હાથ પકડ્યા હતા એને મેં છોડ્યા. એન્ડ રન ટુ ધ મૂવિંગ ટ્રેન, અને દોડતો દોડતો મારી ટ્રેનમાં પાછો બેસી ગયો. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફરગોટ હર, અને આખો ઇન્સિડન્સ હતો દેહરા જતી વખતેનો ઇન્સિડન્સ એન્ડ દેહરાથી રિટર્ન પાછા દિલ્હી આવે છે એ ઇન્સિડન્સ લેખકને ક્યારેય એના જીવનમાં ભૂલાયો નહોતો. અને છોકરીનો ફેસ પણ. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર અ લોંગ આફ્ટર, લાંબા સમય સુધી મને છોકરીનો ચહેરો અને આખો ઇન્સિડન્સ છે મને ભૂલાનો નહીં. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ, ઓલ ધેટ યર, આખું વર્ષ. હવે તમે જાણો છો કે સમર વેકેશન હતું ત્યારે જ આપણા લેખક એના દાદીમાના ઘરે જતા હતા. રિટર્ન જર્નીમાં શું થયું, લેખકે છોકરીનો હાથ પકડ્યો, એને કીધું કે હું દિલ્હી જાઉં છું, ફરી વખત મારું ઉનાળાનું વેકેશન પડે ત્યારે હું પાછો આવીશ, ત્યારે તું મને મળીશ ને.
ત્યારે છોકરી હા પાડે છે કે મળીશ. હવે લેખક તો દાદી જતા રહ્યા, પણ જે આખું વર્ષ છે લેખકનું એ ઓલ ધેટ શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ્સ, એક જીવંત વસ્તુ તરીકે લેખકના મનમાં એ હંમેશા જીવતી રહી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ, ફરી એક વખત લેખકનું કોલેજ ટર્મ છે, કોલેજનો અભ્યાસ છે, એમાં સમર વેકેશન પ્રોગ્રામ આવ્યો અને એની કોલેજ ટર્મ છે, કોલેજનું શૈક્ષણિક વર્ષ છે પૂર્ણ થયું. આઈ પેક્ડ ઇન હેસ્ટ, આ વખતે લેખકને શું હતી? હેસ્ટ એટલે ઉતાવળ હતી. લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ, પહેલા જેટલી એને ઉતાવળ નથી એટલી આ વખતે એને અર્લિયર ધેન યુઝ્યુઅલ, પહેલા કરતાં પણ દેહરા જવાની ઉતાવળ હતી. શા માટે? કારણ કે દેવોલી પર ઓલી છોકરી છે એ પણ એની રાહ જોઈ હતી. લેખકને પણ બહુ એક્ઝિટેડ ઉતાવળા હતા કે છોકરી ફરીથી એને મળે. આઈ વોઝ નર્વસ, આ વખતે લેખક આપણે બહુ નર્વસ ઉદાસ હતા. એન્ડ એન્ઝ્યુસ એટલે ચિંતાતુર પણ હતા. એઝ ધ ટ્રેન એન્ટર એટ દેવોલી, અને એની ટ્રેન છે એ દેવોલીમાં એન્ટર થઈ ત્યારે. આઈ વોઝ વન્ડરિંગ એટલે અવિસ્મય રીતે. વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ, આ વખતે હું છોકરીને શું કહીશ? વોટ આઈ શુડ ટુ ડુ, હું શું કરીશ? આઈ વોઝ ડિટરમાઇન્ડ, પણ હું મનથી મક્કમ હતો. ડિટરમાઇન્ડ એટલે મનથી મક્કમ હોવું. ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. હેલ્પલેસલી શું? કાંઈ કર્યા વગર તો જઈશ નહીં, કંઈક ને કંઈક છોકરીને કહીશ. ધ ટ્રેન કેમ ટુ દેવોલી, ટ્રેન છે દેવોલીમાં એન્ટર થાય છે. એન્ડ લુક્ડ અપ, મેં બહાર જોયું. ડાઉન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મની બહાર જોયું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર, પણ મેં છોકરીને ક્યાંય સ્ટેશન ઉપર જોઈ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડિયો લેક્ચરમાં પાર્ટ 3 યુનિટ નંબર 6 નો ભણ્યા કે લેખકને જે ઇન્સિડન્સ હતો, સૌથી પહેલો ઇન્સિડન્સ કે સમર વેકેશન છે એના જ્ઞાનનગરના ઘરે જાય છે દેહરા, ત્યારે જે પહેલો ઇન્સિડન્સ બન્યો દેવોલીનો કે ગર્લનું આવું બાસ્કેટ વેચવી, પરિચય થોડો થવો, રિટર્ન બેક જર્ની આપણા લેખકની રુસ્કિન બોન્ડની, ત્યારે જે ઇન્સિડન્સ થયો અને એક વર્ષ માટે આપણા લેખક જે રુસ્કિન બોન્ડ એને ઇન્સિડન્સ એક લિવિંગ થિંગ્સ જીવતો રહ્યો. અને પછીની જે આતુરતા હતી, ફરી એક વખત કોલેજ ટર્મ પૂરી થઈ અને દેહરા જવાની એને હેસ્ટ ઉતાવળ હતી, એ અનએક્સપેક્ટેડ થ્રિલ અને રોમાન્સ સાથે એ છોકરીની રાહ જોયા. અને આ વખતે એને કેવી ફિલિંગ હતી કે આ વખતે હું છોકરી સાથે શું કરીશ, એને કયા શબ્દોમાં હું શું કહીશ, પણ કંઈક તો કરીશ, સાવ એમને બેઠો નહીં રહું, સ્ટેશન ઉપર ઉતરીશ, એવું એ ડિટરમાઇન્ડ માઇન્ડ, ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય સાથે અગેન એની જર્ની સ્ટાર્ટ કરે છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીં સુધી પાઠ રાખીશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પાઠની પાર્ટ 4 માં અગેન શરૂઆત